રાજકોટ શહેરમાં એટીએમ ચોરીનો મામલો સામે આવ્યો હતો। ત્યારે એટીએમની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા છે। જ્યારે પોલીસે રાજસ્થાન બેલડીના બલવીર ઉર્ફે બિરબલ ચૌહાણ અને દિનેશ ભાટીની ધરપકડ કરી હતી। આરોપી પાસેથી 30,000 રોકડા તેમજ 70,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આરોપીએ 4 શહેરોમાંથી 5 એટીએમમાં ચોરીનો પ્રયાસ તેમજ ચોરી કરી હોવાનો ભેદ ખુલ્યો હતો। આરોપીઓ એટીએમની અંદર પતરાની પ્લેટ ફિટ કરતા હતા, જેમાંથી કોઈ એટીએમમાંથી રૂપિયા ઉપાડે તો રૂપિયા ઉપડી જાય, પરંતુ તે મશીનમાંથી બહાર ન આવતા હતા। જેમાં તેઓ પહેલાં એટીએમ મશીનમાં પોતે જાય, અંદર 500 રૂપિયા જેવી રકમ ઉપાડે। જેવું એટીએમનું વેન્ડિંગ સ્લોટ ખુલે એટલે આ જ પ્રકારનો એક ચીપિયો અંદર ભરાવી દેતા, ફિટ કરી દેતા। ત્યારબાદ જે પણ આ એટીએમ યુઝ કરે તો એના ખાતામાંથી પૈસા ડિડક્ટ થઈ જાય, પણ જે પણ પૈસા એના ખાતામાંથી નીકળે એ એટીએમમાં આ જગ્યાએ ફિક્સ થઈ જાય। પછી જેવો એટીએમ યુઝ કરીને બહાર નીકળે ત્યારે આરોપીઓ અંદર પ્રી પ્લાન કરીને અંદર જાય અને જેવું પછી આ ખેંચે એટલે પૈસા આવી રીતે એને પેન્સિલ અડધી ભરાવેલી છે એમાં પૈસા આવી રીતે ફસાઈ જાય અને બધાય બહાર આવી જાય।